નમસ્કાર, વીર ફાસ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગાંધીધામ મહાનગરપાલિકા બન્યા બાદ કેવું એરિયા ક્યાં કરે લોકો વિકાસથી વંચિત અને વિસ્તાર કાર્ગો ઝૂંપડપટ્ટી કહેવાય છે, જે વોર્ડ નંબર 13માં મહાનગરપાલિકાએ સમાવેશ કર્યું છે, પણ ક્યાંક ને ક્યાંક ત્યાંના લોકો રોડ, ગટર, પાણી વંચિત છે। વારંવાર ત્યાંના લોકો નગરપાલિકા જઈ કમ્પ્લેનો કરી રહી હોવા છતાં તેમનું નિવારણ નહીં થતાં બહુજન આર્મીના ઉપપ્રમુખને ધ્યાને આવતા ત્યાંના લોકો બોલાવી અને બતાવ્યું, અને ત્યાં ગંદકી એટલી હતી કે નાના નાના બાળકોને કોઈ મોટી બીમારી થાય તેવું પણ જોવા મળ્યું। આ ભુજન આર્મીના લડાકુ નેતા દ્વારા ચીમકી આપવામાં આવે છે, મહાનગરપાલિકા આગળ જોવા આવે, કામ નહીં કરે તો ધરણા પ્રદર્શન કરવાનો વારો આવશે। જય ભીમ, જય શંકર, હું નાસી શંકર, બહુજન આર્મીનું ઉપપ્રમુખ। આજે અમે કાર્ગોના વિસ્તારમાં આવ્યા છીએ, ગાંધીધામ કાર્ગો વિસ્તારમાં। આજે તમે જોઈ શકો છો આ રોડ અને ગટર કાર્ગોમાં જે સ્થિતિ છે। આ બેનના અવારનવાર ફોન આવતા હતા, વિડીયો પણ નાખતી હતી બેન, અને રજૂઆત ઉપર કરેલ છે, પણ મહાનગરપાલિકાના દ્વારા કાંઈ કામ કે કાંઈ એક્શન લેવામાં નથી આવતું। અને અહીંયાના કોર્પોરેટો મોટા મોટા જે વાયદા કરે કે ભાઈ મોટી મોટી હવા કરે છે કે અમે આ કામ કરીએ છીએ, તમારું કામ તમારા સામે છે, તમે જોઈ શકો છો તમારું કામ। અને આ બેન પોતે જ છે જે જો भी आपका रजूआत आप जिससे किए हो बताओ। हम रजूआत किए नहीं, हम पिछले 5 साल से ये हालात देख रहे हैं और हम हमेशा वीडियो डाल रहे हैं। मेरा वीडियो पिछले 9 साल का डेटा मेरे फोन में मिलेगा आप लोगों को। हम गलत तो डाल नहीं रहे हैं, और हम वीडियो बनाते तो सब हमको मना बोलते तुम मेरे वीडियो क्यों बनाते हो कार्गो का। लेकिन हम किसी को रजूआत नहीं, हम गए थे महानगर पालिका में, बोले हमारे तो वो रोड का खराब है, गटर खराब है, हमको सफाई चाहिए, लेकिन गाड़ी भैया गाड़ी हमारी नहीं आया। ठीक है, खाली फट्टी वाला आता है, फट्टी मार के चला जाता है। क्या फट्टी से उठने वाली चीज है ये, आप मुझे बताइए। और यहाँ के काउंसलर को आपने बताया? काउंसलर का नंबर ब्लैक में है। બ્લોક ब्लॉक અચ્છા, જોઈ શકો છો તમે, કાઉન્સલર અહીંયાના જે છે અહીંયાના ચૂંટાયેલા પ્રતિનિધિ એમનો ફોન ઉપાડવા રાજી નથી અને કામની મોટી હવાઓ કરતા હોય છે। આ વોર્ડ નંબર 13 કાર્ગો વિસ્તાર અને સ્કૂલની સામે પણ આ જો નાના નાના બાળકો છે, તમે જોઈ શકો છો કે અહીંયા બીમારી ઉત્પાદન થાય કે ભાઈ અહીંયાના સ્થાનિકો દ્વારા ઘણી એવી બીમારી ઉપર બચાવવાનું થાય છે। એનો જવાબદારી મહાનગરપાલિકાની કે આના કાઉન્સલરોની, એની જવાબદારી કેની? અહીંયા જે બીમાર થતા હોય કે ભાઈ જે પણ વસ્તુ થતી હોય એનો જવાબદાર કોણ? હવે એના કાઉન્સલરો જે આવ્યા છે એ પણ લાગે એવી કે ભાઈ કાંઈ કામ કરવા ઈચ્છતા નથી, ખાલી સોશિયલ મીડિયા ઉપર પોતાના વિડીયો નાખી અને ફેમસ થવા આવે છે, બાકી કોઈ એક્શન તો તમે જોઈ શકો છો કે કેવું કામ થયું છે અહીંયા। અને હવે પબ્લિક જ્યારે હેરાન હશે ત્યારે અમારી બહુજન આર્મીની ટીમ લખનભાઈની નેતૃત્વમાં કામ કરવામાં આવશે। અગર એનું એક્શન નહીં લેવામાં આવે તો અમે નગરપાલિકાના રજૂઆતો કરશું, અને રજૂઆતો નહીં થાય, રજૂઆતો નહીં સાંભળવામાં આવે તો અમે ધરના પણ કરશું।